નમસ્કાર, જોહાર. હું અનુપમા ચૌધરી. તારીખ 13 ડિસેમ્બર 2021માં ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006ના 15 વર્ષ પૂરા થયા, જેમાં આદિવાસીઓના જંગલની જમીન પર અને જંગલો પર હક્કો વધારવામાં આવ્યા છે. તેમ છતાં આજે પણ આદિવાસી વિસ્તારમાં આ એક્ટ વિશે સરખી સમજ કેળવાઈ નથી. તેના ઘણા કારણો જવાબદાર છે. તો આજે આ કાયદાને સમજવાનો પ્રયત્ન કરીએ. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006, જેને વન અધિકાર અધિનિયમ અથવા FRA તરીકે ઓળખીએ છીએ. આ એક્ટ તારીખ 13 ડિસેમ્બર 2006માં યુપીએની સરકારે પાસ કર્યો. આ કાયદો જંગલમાં વસતા આદિવાસી સમુદાયો તથા અન્ય સમુદાયના અધિકારો અને જંગલના સંસાધનો પર તેમનો હક સુનિશ્ચિત કરે છે. કહેવાય છે કે આ વન કાયદા દ્વારા બ્રિટિશ સમયથી અને આઝાદ ભારતમાં જંગલમાં રહેતા આદિવાસીઓ અને અન્ય સમુદાયો સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન છે. આ આદિવાસી સમુદાય જંગલ અને પર્યાવરણ સિસ્ટમના મૂળભૂત અંગ છે, જે સરકારને પાછળથી સમજાયું, જેથી અહીં તેમની એટલે કે આદિવાસીઓ અને અન્ય સમુદાયોની જાળવણી માટેનો એક પ્રયાસ છે. આ એક્ટમાં ફોરેસ્ટ ડ્વેલિંગ શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે આદિવાસીઓ અને અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ એટલે કે વનવાસીઓને એક રીતે જવાબદારી અને ઓથોરિટી આપવામાં આવી છે કે તેઓ જંગલના પ્રોડક્ટ્સ યુઝ કરે, બાયોડાયવર્સિટીને સાચવે અને ઇકોલોજીકલ બેલેન્સને જાળવી રાખે. તો આ એક્ટ એક રીતે પ્રાકૃતિક વાતાવરણનું રક્ષણ કરે છે. હવે FRA હેઠળ મળતા જુદા જુદા 4 અધિકારોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં ટાઇટલ રાઇટ્સ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ. તો ધારા 3(1)ની ઉપધારાને આધારે તેમને રહેવા માટે અને બીજું જાતે ખેતી કરવા માટે લેન્ડ રાઇટ અપાશે. હવે જેઓ પહેલાંથી જંગલની જમીન પર તે જંગલની જમીન પર રહી જંગલની જમીનમાં ખેતી કરી રહ્યા છે, તેમને ઓળખીને તેમને તે જમીન વધુમાં વધુ 4 હેક્ટર પર માલિકીનો હક આપવામાં આવશે. પછી ભલે તેઓ ત્યાં 4 હેક્ટરથી વધુ જમીન પર ખેતી કરતા હશે તો પણ તેમને આ અધિનિયમને આધારે 4 હેક્ટર જ જમીન ફાળવવામાં આવશે, તેનાથી વધુ નહીં. કેટલાક એવું માને છે કે આ કાયદો જમીન વિતરણનો છે, પરંતુ અહીં કોઈને નવી જમીન ફાળવવામાં આવતી નથી. બીજો છે યુઝ રાઇટ્સ, જેમાં માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસનો ઉપયોગ અને તેના પર તેનો અધિકાર પણ રહેશે, જેમ કે ગોચર, ખાવાલાયક ફળ ફૂલનો ઉપયોગ પણ કરી શકે અને સ્થાનિક બજારમાં વેચી પણ શકે. ગામનું તળાવ કે સિંચાઈ અથવા માછલી પકડવાનો વિસ્તાર, લઘુવન ઉપજ જેમાં વાંસ, બળતણના લાકડાઓ, કોકૂન, મધ, મીણ, લાખ, ટીમરૂના પાન, મેડિસિનલ પ્લાન્ટ્સ અને ઔષધિઓ, આ બધું સામુદાયિક વન અધિકાર એટલે કે કોમ્યુનિટી રાઇટ્સમાં આવે છે. એ સિવાય જંગલ પર નભતા વ્યવસાય પણ તેઓ કરી શકે, એને ઇલીગલ માનવામાં નહીં આવે. હવે કોમ્યુનિટી રાઇટ્સ માટે ગ્રામસભામાં આવેદન આપતી વખતે જરૂરી દસ્તાવેજો, જેમાં ગેઝેટિયર, જળગણના, સર્વેક્ષણ અને સેટલમેન્ટ રિપોર્ટ, સેટેલાઇટ ઇમેજ, મેનેજમેન્ટ પ્લાન, સરકારી આદેશ, પટ્ટા, સરકાર દ્વારા ગઠિત સમિતિના રિપોર્ટ, વર્કિંગ પ્લાન, વન વિભાગના રિપોર્ટ, અન્ય કોઈ વિભાગના દસ્તાવેજ, ખાસ રૂઢિઓ પરંપરાઓના અનુસંધાન, અધ્યયન અથવા દસ્તાવેજીકરણ, સરકારી આવેદનની રસીદ. આ સિવાય જે સામુદાયિક અધિકાર માટે જે આવેદન કરવામાં આવે છે એનાથી જોડાયેલ કોઈ અન્ય સાક્ષ્ય પણ જોડી શકાય, જેમ કે જમીની હક, જલાશય, વનભૂમિ, સિંચાઈ ક્ષેત્રથી જોડાયેલ કોઈ અન્ય સાક્ષ્ય. હવે ગ્રામસભાને સામુદાયિક વન અધિકારોની જાણકારી પહેલેથી જ હોય છે, તેથી ગ્રામસભા જાતે જ તેની સીમા નક્કી કરી શકે છે કે કયા સમુદાયને અથવા કયા ગામને કયા અધિકાર મળવા જોઈએ. રિલીફ એન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ, રાહત અને વિકાસનો અધિકાર. આ અધિનિયમને આધારે એકવાર કાયદાકીય રીતે જમીનના પટ્ટાનો હક મળ્યા પછી કોઈ તેમને ત્યાંથી હટાવી શકે નહીં, એવું આ એક્ટમાં પ્રાવધાન છે. પરંતુ તેમ છતાં ગેરકાયદેસર હટાવે અથવા બળજબરીથી વિસ્થાપિતના બનાવમાં પુનર્વાસ માટે અને મૂળભૂત સુવિધાઓ માટે વન સંરક્ષણ માટેના નિયમોને આધારે જવાબદારી સરકારની બની રહે છે.
સાથે વન અધિકાર અધિનિયમની ધારા 4(5) આધારે કોઈપણ વ્યક્તિને તેના અધિકારની વનભૂમિથી ત્યાં સુધી બેદખલ નહીં કરી શકાય જ્યાં સુધી તેમના વિસ્તારમાં વન અધિકાર કાનૂન સંપૂર્ણ રીતે લાગુ નહીં થાય. કાનૂનની ધારા 5ને આધારે આ કાયદો સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરોને વિનાશકારી ગતિવિધિઓથી બચાવવાની શક્તિ અથવા તો પાવર તેમજ જવાબદારી વન અધિકારોના ધારકો એટલે કે માલિકો અને સ્થાનીય ગ્રામસભાને આપે છે. 13 પ્રકારની વિકાસ પરિયોજના માટે 1 હેક્ટર વનભૂમિ જેમાં 75થી વધુ ઝાડ કપાતા ન હોવા જોઈએ તેનું હસ્તાંતરણના અધિકાર ગ્રામસભાને છે. સંભવિત વિભાગ કાર્યની યોજના બનાવીને ગ્રામસભા DFO અથવા જિલ્લા સ્તરીય સમિતિ પાસે મંજૂરી લેશે. અહીં ગ્રામસભાની NOC લેવી જરૂરી છે. ચોથું છે ફોરેસ્ટ મેનેજમેન્ટ રાઇટ્સ. અહીં જંગલના સંવર્ધન અને વાઇલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરવા મેનેજમેન્ટમાં ત્યાંના સ્થાનિક આદિવાસીઓ અને અન્ય સમુદાયોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જંગલમાં વસતા ખાસ કરીને આદિવાસીઓને તે જંગલ ઝાડીઓને પરંપરા રીતે સંરક્ષણ અને સંવર્ધન કરવાનો હક અપાયો છે જેથી જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી તથા વન્યજીવ જંતુઓને સંરક્ષણ મળી રહે. હવે આ અધિકાર મેળવવા ક્લેમ કોણ કરી શકે તો એ સમજવા પહેલાં જંગલ કેટલા પ્રકારના છે તે સમજવું જરૂરી છે. તો નેશનલ ફોરેસ્ટ પોલિસી 1952માં જંગલને 4 ભાગમાં વહેંચ્યું હતું. પહેલું રિઝર્વ ફોરેસ્ટ, બીજું નેશનલ ફોરેસ્ટ, ત્રીજું વિલેજ ફોરેસ્ટ અને ચોથું છે ટ્રેડ ફોરેસ્ટ એટલે કે માનવ નિર્મિત જંગલ. તો જે વિલેજ ફોરેસ્ટના જંગલમાં રહી જંગલની જમીન ઉપર ખેતી કરી અને વન પર નભતા આદિવાસીઓ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ અને અન્ય સમુદાયો અધર ફોરેસ્ટ ડ્વેલર્સ આ હક મેળવવા આવેદન આપી શકે. એટલે કે જેઓ સાચા અર્થમાં આજીવિકા માટે જંગલો અથવા જંગલની જમીન ઉપર આધાર રાખે છે તેઓ આ અધિકાર મેળવવા આવેદન આપી શકે. હવે આદિવાસીઓ અને વનવાસીઓ વચ્ચે શું ફરક છે? તો આદિવાસીઓને સંવિધાનમાં એક ચોક્કસ ઓળખ મળી છે શિડ્યુલ ટ્રાઇબ્સ, જ્યારે વનવાસીઓ તેઓ પણ જંગલના વિસ્તારમાં રહી આદિવાસીઓની જેમ જ ખેતી કરી જંગલ આધારિત ટ્રેડિશનલી વર્ષોથી જીવન જીવે છે, પરંતુ તેઓ શિડ્યુલ ટ્રાઇબ્સ નથી. તેમને હજી સુધી રેકગ્નાઇઝ કરી કોઈ એક ચોક્કસ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા નથી. હવે તેઓ લેફ્ટ આઉટ ના થઈ જાય એટલે તેમને અધર ફોરેસ્ટ ડ્વેલર તરીકે ઓળખાવે છે. તેઓ ST કેટેગરીમાં આવતા નથી. તેથી તેમને આ અધિકાર મેળવવા માટે તેઓ અહીં એટલે કે તે જંગલની જમીન પર 3 પેઢીઓથી રહી ખેતી કરી રહ્યા છે અથવા તારીખ 13 ડિસેમ્બર 2005 પહેલાં એટલે કે 75 વર્ષથી રહી રહ્યા છે તેના પુરાવા રજૂ કરવાના રહેશે. આ ફક્ત અન્ય સમુદાય માટે એટલે કે અધર ફોરેસ્ટ ડ્વેલર્સ માટે છે. આદિવાસી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ માટે આ પુરાવા આપવાની જરૂર નથી. હવે આ અધિકાર મેળવવાની પ્રક્રિયા સમજીએ. તો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ અને કોમ્યુનિટી રાઇટ્સ મેળવવા સૌથી પહેલાં ગ્રામીણ પોતાનું આવેદન વન અધિકાર સમિતિને સોંપશે. આ વન અધિકાર સમિતિ એટલે કે FRC ફોરેસ્ટ રાઇટ્સ કમિટી તેમનું આવેદન ગ્રામસભામાં રજૂ કરશે. ગ્રામસભા ઠરાવ પસાર કરી આગળ તાલુકા સ્તરે ભલામણ કરે છે. અહીં ગ્રામસભા એટલે કે વિલેજ એસેમ્બલી ભલામણ કરશે, નહીં કે ગ્રામ પંચાયત. ગ્રામસભાની ભલામણ તાલુકા સ્તરેથી જિલ્લા સ્તરે જશે અને અહીં જ તેમને જમીનના પટ્ટાની મંજૂરી મળશે. જિલ્લા સ્તરની કમિટીનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય રહેશે. આ કમિટીમાં કુલ 6 સભ્યો હશે, જેમાં 3 સરકારી અધિકારીઓ, એમાં વન વિભાગના, રેવન્યુ વિભાગના અને આદિજાતિ વિભાગના અધિકારીઓ સામેલ હશે. બીજા 3 તે સ્તરના સ્થાનિક સંસ્થાના ચૂંટાયેલા સભ્યો હશે. હવે આમાં ગ્રામસભા પાસે વધુ સત્તા જોવા મળે છે, કારણ કે તે લાભાર્થીઓને ઓળખીને તેમની ભલામણ કરશે તો જ તાલુકા કે જિલ્લા સ્તરે તેનું સ્ક્રીનિંગ થશે. આ એક્ટની અગત્યતા સમજીએ
આ એક્ટ કોલોનિયલ અને સ્વતંત્ર ભારતમાં સરકારની નીતિઓની ભૂલોને જંગલ તરફ વસવાટ કરતા સમુદાયોને સુધારે છે, જેમના સંસાધનો પરના દાવાઓ 1850ના દાયકા દરમિયાન છીનવી લેવામાં આવ્યા હતા. આ અધિનિયમ દ્વારા આદિવાસીઓ અને અન્ય સમુદાયોને આજીવિકાના સાધનો પ્રદાન કરવા સાથે તેમના સર્વાઇવલ સિક્યોરિટી અને તેની સાથે ઇકોસિસ્ટમને પણ પરંપરાગત રીતે જંગલનું રક્ષણ કરી સાચવી શકાશે. બીજું, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિમાં જે પ્રોવિઝન છે, જેના હક વિશે આપણા સંવિધાનમાં પ્રાવધાન છે, એને પણ એક રીતે એક્સટેન્ડ કરાયા છે. હવે નક્સલ મુવમેન્ટ માટેના જવાબદાર પરિબળો આપણે જોઈએ તો મોટે ભાગે આદિવાસીઓની અવગણના કરવામાં આવી છે. તેમને તેમની જ જમીન પરથી કોઈને કોઈ પ્રોજેક્ટ અથવા વિકાસના નામે તેમને તેમની જગ્યાએથી હટાવી દેવાય છે. તેમની મૂળભૂત જરૂરિયાતો કે અધિકારોને પણ ધ્યાનમાં લેવામાં નથી આવતું. છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ આ રાજ્યોમાં સૌથી વધારે નક્સલી મુવમેન્ટ જોવા મળે છે, કારણ કે અહીં જ કુદરતી રિસોર્સિસ પણ સૌથી વધુ છે. અહીં માઇનિંગ એક્ટિવિટી, સ્ટીલ કે કોલ વગેરે માટે તેમને પેઢીઓથી રહેતા આવેલી જમીન પરથી બેદખલ કરી દેવામાં આવે છે. તેથી ત્યાં નક્સલી મુવમેન્ટ વધુ જોવા મળે છે. હકીકતમાં તેઓ પોતાના હક માટે જ લડાઈ લડે છે. તો જો તેમને ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ અને કોમ્યુનિટી રાઇટ્સ મળશે તો તેઓને મેઇન સ્ટ્રીમમાં સામેલ કરાયો છે એવું તેઓ ફીલ કરશે. બીજું, અહીં જે જંગલનું સંચાલન લોકશાહી રીતે કરી દેવાશે આ અધિનિયમને આધારે. તો કોઈના માટે નિયમ બનાવો તો તેના અધિકાર અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની સાથે ચર્ચા કરી બનાવવામાં આવે તો લોકશાહીની પ્રક્રિયા બને. તેથી આ એક્ટથી જંગલનું સંચાલન લોકોના હાથમાં તો જશે, સાથે સાથે જંગલના સંસાધનોનું શોષણ જે ફોરેસ્ટ અધિકારીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા થતું આવતું હતું તેના પર પણ નિયંત્રણ આવશે અને ટ્રાઇબલ્સના અને અન્ય સમુદાયોના અધિકારો પણ સચવાશે. આજે વન અધિકાર અધિનિયમ 2006 એટલે કે FRAના 15 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં પણ સરખી રીતે એનું અમલીકરણ જોવા મળતું નથી. તો કઈ મુશ્કેલીઓ આવે છે એના અમલીકરણ માટે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી એક્ટ એ સૌથી મોટી મુશ્કેલી છે, કારણ કે આ કાયદાનું કાયદા તરીકે સંપૂર્ણ રીતે પાલન કરાવવું એ એક મોટો પડકાર છે. મોટાભાગના રાજ્યોમાં આદિવાસીઓ મોટી વોટ બેંક નથી, તેથી ગવર્મેન્ટ પણ વધુ ધ્યાન આપતી નથી. ગવર્મેન્ટ ઇઝીલી તેમની સમસ્યાઓને અવોઇડ કરી દે છે. તેઓ જ્યાં આર્થિક લાભ મળતો હોય ત્યાં જ વધુ રસ લે છે, તેથી વહીવટી ઉદાસીનતા સ્વાભાવિક છે. બીજું, આદિવાસીઓ અને અધર ફોરેસ્ટ ડ્વેલર્સ રિમોટ વિસ્તારમાં રહેતા હોવાથી તે સરકારી યોજનાની માહિતી તેમના સુધી સમયસર પહોંચી શકતી નથી, તેથી તેમના હક્કો કયા છે તે ખબર હોતી નથી. વધુ શિક્ષણના અભાવને કારણે એમની પાસે રજૂ કરવાના પૂરા ડોક્યુમેન્ટ્સ છે કે નથી એ જ ખબર નથી હોતી. હકીકતમાં તેમનું પ્રોપર ડોક્યુમેન્ટેશન જ થયું નથી. ઉપરથી આપણું બ્યુરોક્રેટ્સ ખૂબ જ કરપ્ટેડ છે. તે પણ નથી ઈચ્છતી કે ત્યાં રહેતા લોકોને વધારે પાવર કે હક મળે, તેથી તેમની નાની નાની ભૂલો કાઢી તેમના ક્લેમ અથવા તો દાવાઓને રિજેક્ટ કરી દે છે. વધુમાં આ એક્ટથી ફોરેસ્ટ બ્યુરોક્રેસીને સૌથી વધુ ડર છે કે જમીન અને લોકો પરથી તેઓ પોતાનું નિયંત્રણ કે સત્તા ગુમાવશે, જે તેઓ હાલમાં ભોગવે છે. જ્યારે કોર્પોરેટ્સને એ ડર રહે છે કે તેઓ જંગલની મૂલ્યવાન કુદરતી રિસોર્સિસને મેળવવાની સસ્તી તક ગુમાવશે, જેથી પણ એકનું અમલીકરણ સરખી રીતે કરાવાતું નથી. હવે લોઅર લેવલના ઓફિસરને પણ પૂરી માહિતી નથી હોતી. પ્રક્રિયા કેવી રીતે થાય તે પણ ખબર ન હોય. ફોરેસ્ટ બ્યુરોક્રેસી કાયદાનું અર્થઘટન જ કદાચ ખોટું કરી લે છે. તેમના માટે જમીન પરનું લોકોનું અતિક્રમણ વગેરે પરનું જ નિયંત્રણ કરવાનું છે એમ તેઓ માની લે છે. જ્યારે એક્ટ બનાવવામાં આવ્યો છે લોકોના કલ્યાણ માટે, ટ્રાઇબલ્સના અધિકારો અપાવવા માટે, એ જ તેઓ ભૂલી જાય છે. પણ ફોરેસ્ટ બ્યુરોક્રેસી પર પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે સાથે મોટા કોર્પોરેટ્સનો પણ ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. હવે વ્યક્તિગત અને સામુદાયિક દાવાઓના રફ નકશા ગ્રામસભા દ્વારા તૈયાર કરવામાં આવે છે. નવી તકનીકી જાણકારીના અભાવે ગ્રામસભાના સભ્યો
પ્રક્રિયાને સરખી રીતે સમજી શકતા નથી અને લોકો સુધી તેથી પહોંચાડી શકતા નથી. વળી શિક્ષણ અને ઇન્ટરનેટના અભાવને કારણે લોકોને પણ ખબર નથી હોતી કે ક્યાં કોની પાસે શું લઈને જવાનું છે. તેથી આ બધી બાબતો અમલીકરણ કરવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે. બીજું, દાવાઓનું દસ્તાવેજીકરણ કરવાની પ્રક્રિયા કોઈને પણ થકવી દે છે. તો આ અભણ આદિવાસીઓ અને અન્ય સમુદાયો આવી જટિલ મંદગતિવાળી પ્રક્રિયાથી પરેશાન થઈને પણ છોડી મૂકે છે. તેથી પણ તેઓ કાયદા કે યોજનાઓનો લાભ લઈ શકતા નથી. હવે 2006માં જ્યારે આ અધિનિયમ પાસ થયો તો તેના બીજા જ વર્ષે વાઇલ્ડ લાઇફ ફર્સ્ટ જેવા NGO અને સંગઠનો તથા ઇનડાયરેક્ટ રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર્સ મળીને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમના મત પ્રમાણે જો જંગલમાં આદિવાસીઓના હક્કો વધારાશે તો જંગલ સચવાશે નહીં અને જંગલી પ્રાણીઓ સાથે તેમનો ટકરાવો વધશે વગેરે. પરંતુ આ કાયદો પણ એ જ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો છે જે વિસ્તારમાં અનુસૂચિ 5 અને 6માં આવે છે, જે સંવિધાનિક છે, અને જંગલો પણ જ્યાં આદિવાસીઓ છે ત્યાં જ સચવાયેલા છે. 2014ના જ રિપોર્ટ પ્રમાણે દેશમાં 60% જંગલ આદિવાસી વિસ્તારમાં સચવાયેલું છે. પરંતુ વાઇલ્ડ લાઇફ ફર્સ્ટ અને રાજ્ય બંને મળીને તેનો વિરોધ કર્યો હતો. એકચ્યુઅલી તેઓ નથી ઈચ્છતા, ખાસ કરીને રાજ્ય નથી ઈચ્છતું કે આ કાયદાનું પ્રોપરલી અમલીકરણ થાય. હવે જો તમે પર્યાવરણ બચાવવા માંગતા હો તો તમારે લોકલ કોમ્યુનિટીને એમાં સામેલ કરવા જ પડશે. એક પર્યાવરણવિદનો એક ચોક્કસ વર્ગ એવી ચિંતા પણ વ્યક્ત કરે છે કે વન અધિકાર કાયદા હેઠળ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ તો અપાય છે પણ કોમ્યુનિટી રાઇટ્સ પર ધ્યાન નથી આપતા. કારણ કે જો આ કોમ્યુનિટી રાઇટ્સ આપી દેવામાં આવે તો જંગલના સંસાધનો પર લોકલ લોકોનો કંટ્રોલ થઈ જશે, એટલે સરકારી રેવન્યુ ઓછી થઈ જશે અને ગ્રામસભાને વધારે અધિકાર મળી જશે. 2014 પછી એક પણ સામુદાયિક અધિકાર આપવામાં નથી આવ્યો. હવે આગળ શું કરી શકાય? તો અહીં સૌથી પહેલાં ભારત સરકાર તો માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસને નક્સલવાદને અંકુશમાં લેવાના સાધન તરીકે જુએ છે. કારણ કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં જો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ અને કોમ્યુનિટી રાઇટ્સ આપી દેવામાં આવે તો તેમની ફૂડ સિક્યોરિટી કન્ઝર્વ થઈ શકે અને ગામના લોકો નક્સલી મૂવમેન્ટથી દૂર રહે. બીજું, વધુમાં વધુ અવેરનેસ ફેલાવવાની જરૂર છે. ઇન્ફોર્મેશન દરેક સુધી પહોંચે, એ પછી લોઅર લેવલના ફોરેસ્ટ ઓફિસર હોય કે સ્થાનિક આદિવાસી. મોટાભાગના વિસ્તારમાં અધિકારીઓ અને લાભાર્થીઓ બંને આ હકીકતથી અજાણ હોય છે. ત્રીજું, જેમ બને તેમ વધુમાં વધુ કેમ્પેન ચલાવવાની જરૂર છે. પંચાયત, ગ્રામસભા અને વન અધિકાર સમિતિને સ્થાનિક લેવલે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરાવવી જોઈએ, જેથી તેમને પણ ખબર પડે કે તેમના અધિકારો શું છે અને તેમણે આગળ કરવાનું શું છે. મેપ અને ડોક્યુમેન્ટ્સ ગ્રામસભાના સભ્યો પાસે હોવા જોઈએ કે ક્યાં કઈ ટ્રાઇબલ કોમ્યુનિટી રહે છે તે વન અધિકાર સમિતિને ખબર હોવી જોઈએ. વ્યક્તિગત અને સામુદાયિક અધિકારો માટે દાવાઓ ઓળખવા અને દાખલ કરવા માટે ગ્રામસભાના વન અધિકાર સમિતિને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા જોઈએ. હવે લાખો લોકોના જીવનને બદલી શકે તેવા આ કાયદાનું સન્માન કરવા માટે રાજ્યોને દબાણ કરવામાં કેન્દ્ર સરકારે સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. કારણ કે 2016માં અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ મૂકવામાં આવેલા વન અધિકાર અધિનિયમ કાયદા હેઠળ કરવામાં આવેલા દાવા અંગેની વિગતો દર્શાવે છે કે જુદા જુદા રાજ્યોમાં યોગ્ય સત્તાધિકારી સમક્ષ દાખલ કરાયેલા 44 લાખ દાવાઓમાંથી 20.5 લાખ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. સરકારની આવી જ નીતિઓ નક્સલવાદી પ્રવૃત્તિ તરફ દોરવાની ફરજ પાડે છે. તેમને એટલે કે સરકારને જંગલમાં રહેલા કુદરતી સંસાધનો તો જોઈએ છે, પણ તેને સાચવી રહેલાની મૂળભૂત જરૂરિયાતોની પણ જવાબદારી નથી લેવી. અહીં FRA એટલે કે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006માં મળતા અધિકારો, પ્રક્રિયાઓ, મુશ્કેલીઓ અને આગળ શું કરી શકાય તેની ચર્ચા કરી.
ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006 હેઠળ કરાયેલા કુલ દાવાઓમાંથી 2019ની 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં લગભગ 12 લાખથી વધુ આદિવાસીઓ અને વનવાસીઓના દાવાઓને રદ કરી જંગલમાંથી બેદખલ કરવાનો આદેશ કરાયો હતો. જો કે પાછળથી સુપ્રીમ કોર્ટે એ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. તો આ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પાછળ રહેલા કારણોની ચર્ચા કરી આ નિર્ણયને સમજવા નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, સેફ રહો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને શેર, લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા સૂચનો કોમેન્ટ સેક્શનમાં આવકાર્ય છે. થેન્ક યુ.